પોલીસ અસામાજિક તત્વોને છાવરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાજપના જ એમએલએ મોહન ઢોડિયાનો પોલીસ પર ગંભીર આરોપ। વાલોડ પોલીસ અસામાજિક તત્વોને પ્રોત્સાહિત કરે છે। આદિવાસી પંચના નામે આરટીઆઈ કરી તોડ કરતા તત્વો સામે કાર્યવાહી કરો। 9મી ઓગસ્ટે બુહારીમાં પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી। મારામારીનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવાની ધારાસભ્યએ માંગ કરી છે। ધારાસભ્ય મોહન ઢોડિયાએ ડીએસપીને પત્ર લખી રજૂઆત કરી। કાયદેસરની કાર્યવાહી કરવા ધારાસભ્ય મોહન ઢોડિયાએ માંગ કરી છે। તો તાપીમાં પોલીસ અસામાજિક તત્વોને છાવરતી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો। ભાજપના જ એમએલએ મોહન ઢોડિયાએ પોલીસ પર ગંભીર આરોપ છે તે લગાવ્યા છે। પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી અને તે છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। હવે કાર્યવાહી કરવાની ધારાસભ્યએ માંગ કરી છે। એટલે કે તાપીમાં આ પ્રકારની ઘટના સામે આવી। પોલીસ અસામાજિક તત્વોને છાવરતી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્યએ લગાવ્યો છે। એટલે સવાલ થઈ રહ્યો છે કે શું પોલીસ આવા અસામાજિક તત્વોને છાવરી રહી છે? ભાજપના એમએલએ મોહન ઢોડિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। 9મી ઓગસ્ટે બુહારીમાં પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, તાપીમાં પોલીસ અસામાજિક તત્વોને છાવરતી હોવાનો ભાજપના જ ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે, શું વિગત? ચોક્કસ આજે સમગ્ર ઘટના હતી 9 તારીખે જે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે રેલી નીકળી હતી તેમાં બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ને સામસામે બોલાચાલીને લઈને ત્યાં જે પોલીસ હતી એ મુખ પ્રેક્ષક બની હોવાનું ધારાસભ્ય કહી રહ્યા છે। અને આ સમગ્ર મામલામાં જે મહુવાના જે ધારાસભ્ય છે મોહન ઢોડિયા એણે તાપી જિલ્લા એસપીને પત્ર લખ્યો છે કે આમાં જે ખોટી રીતે આરટીઆઈ કરીને જે લુખ્ખા તત્વો છે એ લોકો એને પોલીસ સાવરી રહી છે અને એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવો લેટર મોહન ઢોડિયા દ્વારા તાપી જિલ્લા એસપીને લખવામાં આવ્યો છે। જી બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે કાર્યવાહી કરવાની ધારાસભ્યએ માંગ અહીંયા કરી છે। તાપીનો આ સમગ્ર બનાવ છે તે બન્યો હતો ને જેમાં પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વો દ્વારા મારામારી છે તે કરવામાં આવી હતી ને તેમ છતાં પણ અહીંયા કોઈ કાર્યવાહી ન થતા ધારાસભ્યએ હવે પત્ર લખ્યો છે ને આમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે। આદિવાસી પંચના નામે આરટીઆઈ કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે। તો મારામારીનો આ વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ સાથે આ પત્ર લખ્યો છે। ધારાસભ્ય મોહન ઢોડિયાએ ડીએસપીને પત્ર લખી રજૂઆત કરી છે।